ગેસ થઈ જતો, ચક્કર આવતા, બીપી લો થઈ જતી, એવું બધું થયા રાખતું. શરીર પાણી પાણી થઈ જતું. શરીર પાણી પાણી હાલી નું હકતો, હાવ સવારમાં ઉઠી નું હકતો, બરોબર એવું થઈ જતું. અને પછી એમ લાગે કે જાણે હમણાં એટેક આવે, બીક લાગતી. આ બધું દબાઈ જતું, આ છાતીની બધી હમણાં એટેક આવી જાય હવે. બરોબર. હું રહી નતો હકતો સાહેબ. બરોબર. એટલું એમ કે હવે પૂરું થઈ ગયું એવી રીતે થઈ જતું. આમ ઊંધો એટલો ગેસ ચડ્યો તો, દવા લઈ તો ન મેળે આવે, બાટલા ચડાવી તો ન મેળે આવે. ઓહો. જય શ્રી કૃષ્ણ મુન્નાભાઈ. જય શ્રી કૃષ્ણ. મુન્નાભાઈ, શું તકલીફ હતી તમને? મને ઊંધો ગેસ ચડતો. કેટલા વર્ષથી? બરાબર દિવસથી. 1 વર્ષથી ઊંધો ગેસ ચડતો, બરાબર. અને એના માટે તમે લગભગ કેટલા ડોક્ટર બદલ્યા હશે? એના માટે 4-5 બદલાઈને. 4-5 ડોક્ટર બતાવ્યા છે. કઈ કઈ જગ્યાએ બતાવ્યું? રાજકોટ, જામનગર, મોરબી, બધી બદલે કાંઈ ન આવે કોઈ. બરાબર. નિદાનમાં કાંઈ નહોતું આવે? કાંઈ નહોતું. બરાબર છે. રોજની કેટલી ટીકડી ખાવી પડતી ગેસની? રોજની 3-4 ટીકડી ખાતો. 3-4 ટીકડી ખાતા તો જ ગેસ હેઠો બેસે? તો જ તકલીફ થઈ જાય. ઘણીક વાર સારું રહે, થોડીક વાર સારું રહે, બરાબર. થોડીક વાર સારું. અને પછી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? આ ફોનમાં જોઈને, વિડીયો જોઈને, બરાબર. તો જે વિડીયોમાં જેવી રીતે પેશન્ટને સારું થઈ જતું, જેટલો એને સંતોષ મળતો, જેટલું રિઝલ્ટ મળતું, એટલું તમને સારું થઈ ગયું? સારું, હું રહી નતો હકતો સાહેબ. બરાબર. એટલું એમ કે હવે પૂરું થઈ ગયું એવી રીતે થઈ જતું. આમ ઊંધો એટલો ગેસ ચડ્યો તો, વાત જ જવા દે. બરાબર. તરત જ આવ્યું હું પછી. આપણી હોસ્પિટલમાં જે પણ નિદાન થયું, તમારી દવા થઈ, પંચકર્મ થયું, એમાં તમને 100% સંતોષ છે? 100%. બરાબર. એમાં તમને શું શું થતું વારે વારે? ગેસ થઈ જતો, ચક્કર આવતા, બીપી લો થઈ જતી, એવું બધું થયા રાખતું. શરીર પાણી પાણી થઈ જતું. શરીર પાણી પાણી હાલી નું હકતો, હાવ સવારમાં ઉઠી નું હકતો, બરાબર, એવું થઈ જતું. અને પછી એમ લાગે કે જાણે હમણાં એટેક આવે, બીક લાગતી. આ બધું દબાઈ જતું, આ છાતીની બધી હમણાં એટેક આવી જાય હવે. બરાબર. એવું થઈ જતું. બરાબર. પછી તમે એના માટે રિપોર્ટ કયા કરાવ્યા હતા ડોક્ટર પાસે? રિપોર્ટ લોહીના ને એવી રીતે કરેલા છે. બરાબર. પછી ડોક્ટરને મળતા તો ડોક્ટર તમને શું કહેતા? ઊંધો ગેસ છે, બીજું કાંઈ નથી. તમને ઊંધો ગેસ નિદાન કરતા? પણ ગોળીથી મટતું નહીં? મટતું જરાય નહીં મટતું. રોજની 3 ટીકડી ખાતા તો પાવર? 4 ટીકડી. પાવર કેટલી વાર રહેતો એનો? પાવર કલાક 2 કલાક બસ. બસ. પછી પાછું એમને થઈ જતું. તો બેચેની કેવી થતી તમને? આમ કઈ દાખલ કરવા જેવી થઈ જતી? આમ એમ થઈ જાય કે હવે પૂરું થઈ ગયું, દવા લઈ તો ન મેળે આવે, બાટલા ચડાવી તો ન મેળે આવે. ઓહો, એવી રીતે થઈ જાય. બરાબર. પછી ગામમાં કયા ગામથી આવો છો? ખાખડા બેલાથી. તો પછી આજુબાજુમાં વારે વારે ડોક્ટર પાસે જવું પડતું? પડધરી જવું પડતું, રાજકોટ જવું પડતું. બરાબર છે. એ રીતે જવું પડતું. નિદાન ઈ જ આવતું એમ ને? ગેસ, ઊંધો ગેસ જ. બરાબર છે. પણ ફાયદો ન થતો? ના, જરાય નહીં ફાયદો. કેટલો ખર્ચો કરી નાખ્યો છે? આશરે ખર્ચો 70,000 નો કરી નાખ્યો છે. એમ કા? બરાબર. પછી જ્યારે તમે મારી પાસે આવ્યા તો આપણે નિદાન કર્યું, તમારી 3 મહિના દવા ચાલી, બરોબર છે, અને પંચકર્મ સારવાર કરી, બધું કર્યું. તમને કેટલા ટકા સારું લાગે? 100% હતા. 100% સારું. કોઈ જાતની તકલીફ નહીં? કોઈ જાતની નહીં તકલીફ. હમણાં આપણી દવા બંધ થઈ એને કેટલા મહિના થયા? આપણે 2 મહિના થયા. 2 મહિના. 2 મહિનામાં એ તકલીફ પાછી ફરીથી થઈ છે ક્યારે? ના, નહીં. અને તમને હંમેશા જે છે એ પેલા તકલીફ થતી તો જે ગોળીઓ 3-4 રોજની ખાવી પડતી, બધી વિલાયતી તો બધી બંધ? બધી બંધ. કેટલા દિવસમાં આપણી દવા લાગુ પડી ગઈ હતી? એટલે મહિના દીમાં. બરાબર ને? પછી તમે જ્યારે અહીંયા આવ્યા ને આપણે પંચકર્મ સારવાર માટે તમારી ટ્રીટમેન્ટ કરાવી હતી, તો એના તમને કેટલું સારું લાગ્યું? એને સારામાં સારું 100% સારું. 100% એમ ને? એનાથી કોઈ શરીરમાં થાક નબળે કે એવું કાંઈ થતું? કાંઈ નહીં. શરીરમાં સ્ફૂર્તિ લાગતી? અસલામ. પછી આરામથી તમે પડતરીથી આવીને કરાવીને પાછા જઈ શકતા? હું બસમાં સેમાં કોઈ જાતનું બેહી ન હકતો. વાહનમાં બેસી ન શકતા? એ બેહી ન હકતો. આરામથી બેસી શકો? આરામથી બેહી શકો. બરાબર. વાહનમાં બેસો તો શું થતું પેલા? એમ મુંજારો જ આવ્યા રાખે. એમ કા? બરાબર છે. અને આપણી જે બસથી સારવાર કરીને પછી આરામથી પાછા ઘરે જઈ શકાય? કોઈ તકલીફ થઈ હતી? ના, કોઈ જાતની નહીં તકલીફ. હું ડોક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે. જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું. આવા પ્રકારના ઊંધા ગેસના દર્દીઓ આપણી પાસે હજારો આવતા હોય છે. મોટાભાગના દર્દીને એવી બીક લાગે કે મને હાર્ટ એટેક આવી જશે, પણ ખરેખર ઊંધો ગેસ હોય, હાર્ટ એટેક ન હોય.
બીજા નંબરે પેશન્ટને અલગ અલગ જગ્યાએ નિદાન કરાવતા હોય, રોજ ગોળી ખાય તો સારું લાગે, પણ ક્યારેક ક્યારેક તો એટલી હદે ગભરામણ થઈ જાય કે એને તાત્કાલિક બાજુમાં કોઈ ડોક્ટર પાસે જઈને બોટલ ચડાવવી પડતી હોય, એવું થતું ને તમને? બરાબર છે. અને ઈ ચડાવે તો બોટલનો પાવર જ્યાં સુધી રહે ત્યાં સુધી એમને સારું લાગે, પછી પાછું ફરીથી નહીં તકલીફ થવા માંડે. આ રોગ ખરેખર જે છે ઘણી વખતે પેશન્ટ એમ કહી દેવાનું કે તમને માનસિક તકલીફ છે, ખરેખર તમને જે છે એ કોઈ શરીરમાં રોગ જ નથી. પણ સાચી વાત એ છે કે પેશન્ટની પાચન શક્તિ એટલી હદે ખરાબ થઈ ગઈ હોય છે કે પેશન્ટ કોઈ પણ ખોરાક ખાય ને પચી ન શકતો હોય. જેમ તમે કઈ ખોરાક ખાતો હોય તો પચતો નહીં હોય, જરા પચતો તો પચે જ નહીં, ખાવ ઘણું પચે જ નહીં કોઈ જાતનું. બરાબર. અને શરીરમાં નબળાઈ જ આવતી જાય. બરાબર. પછી આ ઓઈડ ને બધું દુખવા માંડે, બધું પકડાઈ જાય આમ. હા, આખો દી શરીર સજળ જ રહે, આળસ આવે રાખે. એનું કારણ છે કે પેશન્ટને પાચન ન થતું અને શરીરમાં સતત વાયુ બન્યા રાખતો હોય, અને વાયુ ઉપર ચડે એટલે પેશન્ટને બેચેની, ગભરામણ, આળસ, થાક આવું બધું લાગ્યા રાખે. હવે જેમ આપણે શું કરીએ છીએ, આપણે પંચકર્મ સારવારથી પેશન્ટનો વાયુ ઓછો કરીએ છીએ, બસ્તી સારવારથી, અને સાથે સાથે આપણે શું કરીએ છીએ કે પેશન્ટનું પાચન વધે એવી રીતે ટ્રીટમેન્ટ આપીએ છીએ. જેમ જેમ પાચન સુધરતું જાય એમ ઓટોમેટિકલી ખોરાક પચન થતું જાય, પેટ સાફ થાય, ગેસ નીચેથી પાસ થવા માંડે. આ ખાસ જરૂરી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે તમને કોઈને પણ ઊંધો ગેસ થતો હોય, બેચીની ગભરામણ થતું, તો વારે વારે ડૉક્ટર પાસે જવું કે બાટલા ચડાવવાના કરતાં આયુર્વેદ સારવારથી પાચન સુધારવાની જરૂર છે. હવે કેવું પાચન સુધરી ગયું? સરસ. બધું ખાઈ શકો છો આરામથી. બરાબર. પહેલા શું ના ખાઈ શકતા? પહેલા ઘી વાળું કે એવું કઈ વસ્તુ ખાઈ ન શકતો. બરાબર. ને આપણે તો ઘી પુષ્કળ ખાવાનું કઈ છે હવે? બધું ખાય. બરાબર છે. પછી પહેલા બીજું શું ખાતા તો તકલીફ થઈ જતી વધારે? તીખું ને એવું ખાતો ને એવું તકલીફ થઈ જતી. હવે એ ખાઈ શકો છો આરામથી? ખાઈ શકું. બરાબર છે. એટલે આપણે જે છે એ ખરેખર મારી બધાને નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવો છો તો ખાસ આયુર્વેદની બસ્તી કર્મ સારવારથી આમાં ખૂબ સારો ફાયદો થતો હોય છે. પણ બસ્તી કર્મ સારવાર નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ કરવું બહુ જરૂરી છે. અમારી પાસે ઘણા બધા એવા પેશન્ટ આવતા હોય છે જેમણે પંચકર્મ ઓલરેડી કરેલું હોય પણ તોય ફાયદો નથી. એનું કારણ શું છે કે સાચી રીતે નિદાન થઈને સાચી રીતે પંચકર્મ સારવાર થઈ હોતી નથી. તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો એને બે પ્રશ્ન ખાસ પૂછો. પહેલો પ્રશ્ન એ પૂછો કે આ સારવાર કરવાથી મને કેટલો ઝડપથી ફાયદો થશે. બીજું એ પૂછો કે આ સારવાર કરવાથી મને કોઈ થાક, નબળાઈ કે પ્રોબ્લેમ નહીં થાય ને. આપણે જે પંચકર્મ સારવાર કરાવીએ છીએ એ પરફેક્ટ નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કરાવતા હોવાને કારણે આપણી સારવારથી કોઈને નબળાઈ નથી આવતી, થાક નથી લાગતો અને દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જાય છે. તમે એક પંચકર્મ કરાવી કેવું લાગતું? તમે વ્યવસ્થિત શરીર એકદમ હલકું થઈ ગયું. બરાબર છે. એટલે એક ખાસ આ વસ્તુ ધ્યાન રાખો. બીજા નંબર એ તમે જુઓ કે તમને કોઈ પણ દવા જો ગરમ પડતી હોય, આયુર્વેદ દવા ગરમ જરાય નથી. બરાબર છે. જેમ તમે બીજી જગ્યાએ દવા લીધી હશે તમને મુનાભાઈ, તો તમને દવા ગરમ પડતી છે. બરાબર. શું થતું એનાથી? ગરમી ચેડા રાખે, પરસોદય રાખે. પેટમાં શું થતું? ગરમ પડતું, આમ વાઈટ ઉપડ્યા. હા, બળતરા થાય. બરાબર છે. એમ તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ને તમને ગરમ પડે છે, ભલે તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો, તમે હાથે કોઈ દવા લેતા હો, તમે કોઈ ઓનલાઈન દવા મંગાવતા હો કે પછી જે છે તમે મેડિકલ સ્ટોરમાં લેતા હો, પણ જો એ દવા તમને ગરમ પડી તો તાત્કાલિક દવા બંધ કરો. આયુર્વેદ દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. એટલે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ કોઈને ગરમ નથી પડતી, કારણ કે અમારું નિદાન એકદમ સ્પષ્ટ અને સાચું હોય છે. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે અમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે, માફક નથી આવતી, લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. મુન્નાભાઈ, તમારા જેવા ઘણા બધા દર્દીઓ હશે કે જે વર્ષોથી ગેસથી હેરાન હોય, અલગ અલગ જગ્યાએ ધક્કા ખાતા હોય, દવાઓ ખાતા હોય, તો એને તમે આપણી આયુર્વેદની સારવાર વિશે તમે શું કહેવા માંગશો? સારું 100% કહેવાય. બરાબર છે. અને તમને અહીંયા આવવાથી તમને જે સર્વિસ મળી એમાં તમને શું અનુભવ થયો? સારો અનુભવ બધો. બરાબર છે. મને નકર એમ જ નહોતું મટશે જ નહીં એમ એવું હતું. આશા મૂકી દીધી. હા, કીધું આ નો મટે આવે કીધું. બરાબર. ટીકડે ખાવા પડશે. ટીકડા ખાવા પડે. શું કરું? ટીકડા ખાધે નો મેળે આવે. હા, તોય તકલીફ થઈ જતી. બરાબર. તો તમે વિચાર કરો કે 1-1.5 વર્ષથી તમે હેરાન હતા, રોજની 3-4 ટીકડી ખાતા, 70,000 જેટલો ખર્ચો કર્યો, મોરબી, રાજકોટ અલગ અલગ ડોક્ટરને બતાવ્યું. બરાબર છે. 3-4 ડોક્ટર બદલ્યા હશે. એમાં તમને જેટલી દવા લાગુ નહોતી પડી એટલી આપણી દવા 3 મહિનામાં લાગુ પડી ગઈ. 3 મહિનામાં અને 100% મટી ગયું. બરાબર. એટલે ખરેખર આયુર્વેદની સારવાર જે છે ને સાચા નિદાનને આધારિત છે. જેટલું સાચું નિદાન એટલું તમારી ઝડપથી સારવાર થશે. ખૂબ ખૂબ ધન્યવાદ મુન્નાભાઈ. અને તમારો જો આ વિડીયો છે આપણે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધા મૂકી શકીએ? કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.